अन्य समाचारों गांधीनगरથી ખનન માફિયાઓ સામે જિલ્લા ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી। સાબરમતી નદીના પટમાં દરોડામાં ઝડપાયો છે ગેરકાયદે ખનન। 2 લોડર મશીન, 2 ડમ્પર સહિત 7 જેટલા વાહનો ઝડપાયા છે। રૂપિયા 2.50 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ભૂસ્તર વિભાગે ઝડપાયેલા વાહનો જપ્ત કરી આ વાહન માલિકો સામે ગુજરાત મિનરલ્સ એક્ટ 2017 હેઠળ દંડનીય કામગીરી હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ પટેલ આપી રહ્યા છે। હિમાંશુ, સાબરમતી નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા અને ભૂમાફિયાઓ જે છે તે પણ ઝડપાયા છે। જાણવા માંગીશું હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે? જી, ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગની સી ટીમ અત્યારે ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે। સતત ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે રાતે સાબરમતી નદીના પટમાં રેડ કરી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા 2 લોડર મશીન, 2 ડમ્પર સહિત 7 જેટલા વાહનો જપ્ત કરી 2.5 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો। સમગ્ર મામલે ભૂસ્તર વિભાગ દ્વારા પકડાયેલા વાહનોને જપ્ત કરી આ વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ એક્ટ 2017 હેઠળ દંડની કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ હિમાંશુ, આભાર। તો હાલ કુલ લગભગ 3.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે।